નમસ્કાર મિત્રો આખરે ગોપાલનું સુદર્શન ચક્ર ચાલી રહ્યું હોય તેવું શરૂઆતમાં જોવા મળી રહ્યું છે। ગોપાલ એટલે કે ભગવાન કૃષ્ણ નહીં, પરંતુ હું વાત કરી રહ્યો છું ગોપાલ ઇટાલિયાની, જે મહેનત કરતા હતા। શરૂઆતના દોર પર 900થી વધુ મત સાથે આગળ ચાલતા હોય તે પ્રકારના સમાચાર મળ્યા છે। બેલેટ પેપરની વાત છે, હજુ મતગણતરી શરૂ થઈ ચૂકી છે, પણ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ આપણને વધુ ખબર પડશે। પરંતુ 900થી વધુ મત સાથે જો ગોપાલ ઇટાલિયા આગળ વધી રહ્યા હોય તો ગણી શકાય, કારણ કે શરૂઆતનો ફેઝ છે એ ખૂબ અતિ મહત્વનો છે। આ ફેઝમાં જો ભારતીય જનતા પાર્ટી લીડ નહીં લે તો પછી આગળ જતાં લીડ લેવી મુશ્કેલ છે, કારણ કે તમે જુઓ કે કુડા જિલ્લા પંચાયત છે, ડુંગરપુર વિસ્તાર છે, જૂનાગઢ ગ્રામ્ય વિસ્તાર છે, આ વિસ્તાર બિલખા વિસ્તાર છે, આ બધા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત માનવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાંથી મત લે છે। કિરીટ પટેલ હોય, જયેશ રાદડિયા હોય, આ વિસ્તારમાં ફરે મત આપે લોકો, પણ વાત એ છે કે આ જ વિસ્તારની મત ગણતરીમાં જો ભારતીય જનતા પાર્ટી કાઠું નહીં કાઢે, ભારતીય જનતા પાર્ટી આગળ નહીં રહે તો પછી મોટો ફાયદો ગોપાલ ઇટાલિયાને જોવા મળી રહ્યો છે। કારણ કે ત્યારબાદની જે તમે મતગણતરી જો, આમ તો વિસાવદર સિટી છે ત્યાં ભારતીય જનતા પાર્ટી કાઠું કાઢી શકે છે, પણ ભેસાણમાં આમ આદમી પાર્ટી અને મોટાભાગના સ્થાનિકો છે એ કહી રહ્યા છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા ભેસાણમાં ચાલ્યા છે અને ગોપાલ ઇટાલિયા ભેસાણથી મોટી લીડ લે તો પણ નવાય નહીં। આ તમામ વચ્ચે આપણે ન તો કોંગ્રેસને ભૂલવું જોઈએ, કોંગ્રેસ પણ અસરકારક સાબિત થઈ શકે છે। કોંગ્રેસ નીતિન રાણપરિયા પાસે એ પત્તું છે કે જે નક્કી કરશે કે ગોપાલ ઇટાલિયા જીતે છે કે કિરીટ પટેલ જીતે છે। પણ બેલેટ પેપરની મતગણતરી તમે જુઓ કે ઘણી વખત છે ને શરૂઆતમાં કોઈ એક ઉમેદવાર આગળ હોય છે, પણ પાછળ જતાં જતાં પૂરું થઈ જતું હોય છે। આપણે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જોઈ હતી, ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલતા હતા અને ગુલાબસિંહ રાજપૂત લીડ સાથે આગળ ચાલતા હતા, પણ પછી શું થયું, જેમ ભાભર આવ્યું, ભાભર આવવાની સાથે સ્વરૂપજીએ લીડ લીધી 1200-1400 મતથી ગુલાબસિંહ રાજપૂત હારી ગયા। બસ આ જ પરિણામ છે, આ જ ચૂંટણી છે, ગમે ત્યારે ગમે થઈ શકે છે। આપણે એવું વિચારતા હોઈએ કે ભાઈ આ પરિસ્થિતિમાં આ પ્રકારના મત નીકળશે, પણ તેમાં ન પણ નીકળે। જે રીતે પાર્ટીએ મહેનત કરી હોય, જે રીતે મોટા નેતાએ મહેનત કરી હોય, એ પ્રકારે આપણે આપણું અનુમાન કહેતા હોય છે। એ અનુમાન જો સાચું સાબિત થાય છે તો બસ આ શરૂઆતના રાઉન્ડ, શરૂઆતની સ્થિતિ નક્કી કરશે કોણ જીતે છે। અત્યારે ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય છે, પણ બેલેટ પેપર છે। જેમ જેમ જૂનાગઢ ગ્રામ્ય, ડુંગરપુર, કુડા જિલ્લા પંચાયત આ બધા વિસ્તાર ખુલશે ને એમ ભારતીય જનતા પાર્ટીને ખબર પડશે કે કેટલા મજબૂત છે। જો ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં મોટી લીડ, મિત્રો ફરી એક વખત કહી રહ્યો છું કે મોટી લીડ, તમે અમુક મતોથી આગળ હશો ફરક નહીં પડે, તમે 1000 મતથી આગળ હશો ફરક નહીં પડે, તમારે સારા એવા મત સાથે શરૂઆતના રાઉન્ડમાં આગળ વધવું પડશે, તો જ તે પાછળનું કવર થશે। કારણ કે પાછળના જે રાઉન્ડ ખુલશે એમાં ગોપાલ ઇટાલિયા બેશક આગળ નીકળી શકે છે। ભૂતકાળની ચૂંટણીની મેં વાત કરી એ જ મુજબ આમાં પણ થઈ શકે છે, કારણ કે લોકો સાથે વાત કરી, નેતાઓ સાથે વાત કરી, ઘણી વખત કેવું હોય છે કે જે લોકો બોલતા હોય છે ને સત્ય નથી હોતું, કારણ કે કોઈના સંબંધો ભારતીય જનતા પાર્ટી સાથે હોય છે, કિરીટ પટેલ કોઈના મિત્ર હોય છે, પણ લોકો મતદાન શું કરીને આવ્યા ને એને જ ખબર હોય છે। ઘણા મોટી ઉંમરના લોકો હોય છે, કહી દેતા હોય છે કે ભાઈ આ વ્યક્તિ આવી રહી છે, આને મતદાન કર્યું છે, પણ આજનો મતદાર વર્ગ ખૂબ હોશિયાર છે, ખૂબ ચાલાક છે। ન તો એ ભજીયામાં વેચાઈ જાય છે, ન તો પોટલીઓમાં વેચાઈ જાય છે। આ એવા ગામડાઓ હોય છે, પણ વાત એ છે કે અત્યારની સ્થિતિ મુજબ ખૂબ હોશિયાર થઈ ગયો છે ને સાચું નહીં કહેતો, પણ સ્થિતિ એ છે કે તમે કેમેરો બંધ કરો, તમે એને પછી બેસો કે શું કહેતા હતા કાકા, શું કહેતા હતા દાદા, બોલો। એવું પણ થયેલું છે કે અમે કેમેરો બંધ કરીને જઈ રહ્યા હોય ને પછી અમને બોલાવે કે ભાઈ અહીંયા આવો, આ કેમેરામાં અમે બોલ્યા એ ખોટું છે, કારણ કે અમારે બોલવું પડે, પણ સત્ય હકીકત એ છે કે લખી લો આ વ્યક્તિ જીતી રહ્યા છે, આ વ્યક્તિનો પવન ચાલ્યો છે ગામડાઓમાં। સ્થિતિ આ છે મિત્રો, ને એ બધું સાંભળ્યા પછી, એ બધા સાથે વાત કર્યા પછી અમે તારણ પર આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતની ઓવર પર આ પાવર પ્લેમાં જ રમવાનું છે। જો શરૂઆતની ઓવરમાં પાવર પ્લેમાં નહીં રમે, રન નહીં બનાવે, વધુ લીડ સાથે આગળ નહીં વધે તો ત્યારબાદ કાઠું છે, અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા લીડ સાથે આગળ વધે તો એ પછી મોટી લીડ સાથે જીતી પણ શકે છે। આ પ્રકારની સ્થિતિ છે। સતત અમે અહીંથી કવરેજ કરી રહ્યા છીએ, એક પ્રયાસ છે કે આપની સુધી સાચી માહિતી પહોંચે અને વહેલા માહિતી પહોંચે। અત્યાર સુધી અમે અનુમાન કહ્યું, એનાલિસિસ કહ્યું, પણ હવે જોવાનું છે કેટલું સાચું પડે છે, ને વિસાવદરના મતદારોને કોઈ પારખી નથી શક્યું અત્યાર સુધીમાં, એ સામા પવને ચાલે છે। એ કેશુબાપાની સાથે 2012માં તમે જુઓ તો જીપીપીને જીતાડ્યું, કિમલોબ જીતાડ્યું, એ બાદ તમે જુઓ કેશુબાપાના દીકરાને પાછા હરાવી દીધા, હર્ષદભાઈ રીબડિયાને પેટા ચૂંટણીમાં જીતાડ્યા, 14માં, 17માં જીતાડ્યા, પાછા 22માં એને મૂકી દીધા સાઈડમાં।
જે વંડી ટપીને આવે છે એને સ્વીકારતા નથી. ગદ્દારી અહીં ચાલતી નથી. હર્ષદભાઈ પણ ફેલ થયા. ભૂપતભાઈ ભાયાણી જે આમ આદમી પાર્ટીમાંથી જીતીને આવ્યા, ભાજપમાં આવી ગયા પણ ટિકિટ ન આપી. શું કામ? કે ભાઈ વંડી ટપે કદાચ હારી જાય તો લાવ્યા શું કામ? એ પણ સવાલ થતો હતો. પણ આ તમામ વચ્ચે કિરીટ પટેલ જીતી શકે છે એ શક્યતા છે. પોતે ખમતીધર છે, પૈસા ટકે સુખી છે, સારા સંબંધો છે, સહકાર ક્ષેત્રમાંથી આવે છે, વિઠ્ઠલભાઈ માટે કામ કર્યું, જયેશભાઈ સાથે સારા સંબંધો, સાથે અભ્યાસ કર્યો. આ બધું જોતાં એમને ટિકિટ આપવામાં આવી અને એમનો કોન્ફિડન્સ હાઈ હોય ને ત્યારે જે અમિત શાહ સુધી પહોંચી ગયા હોય કે ભાઈ મને ટિકિટ આપો. પણ હવે એ કોન્ફિડન્સ કદાચ થોડો ડાઉન થયો છે, કારણ કે છેલ્લે અમે પણ એમની સાથે વાત કરી હતી. વાત પરથી લાગ્યું છે કે ચિંતા એમને ખૂબ છે. અમારી જેવા લોકો પત્રકારો બોલતા હોય તો એ પણ ચિંતા થતી હોય કે ભાઈ આ લોકો વાત કરી રહ્યા છે તો ખરા અર્થમાં શું હું હારી રહ્યો છું? પણ અમને જે માહિતી મળે છે અમે પહોંચાડીએ છીએ. વિસાવદરની જનતા, જે મેં કહ્યું કે સામા પવને વાળી જનતા છે, તાશીર એની છે ને સામા પવને ચાલવાની છે. ને અમને એવું લાગતું હતું કે ભૂપત ભાયાણી ને ભાજપમાં લઈ આવ્યા, ટિકિટ ના આપી, હર્ષદ રીબડિયા પોતે વંડી ટપીને લોકોએ હરાવ્યા, તો લોકો હવે એવું વિચારશે કે જેને લાવીએ છીએ એ ભાજપમાં આવ્યા છે. હર્ષદભાઈ ભાજપમાં આવ્યા ગયા, ભૂપતભાઈ ભાજપમાં આવ્યા ગયા, તો હવે ભાજપને લાવીએ. પણ આવો મેસેજ પણ પૂરો નથી ગયો. લોકો આજની તારીખે પણ એ જ તાસીર ધરાવે છે એવા સંદેશ, એવા મેસેજ અમને મળી રહ્યા છે. જોઈએ શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી કેટલું કાઠું કાઢે છે, આ પાવર પ્લેમાં કેટલા રન બનાવે છે. ગુજરાત તક જોતા રહો.